જંગલની જમીન ખેડવાને લઈને ચૈતર વસાવા સામે કેસ થયો હતો અને ત્યારબાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તેઓ 14 ડિસેમ્બરના રોજ પોલીસ સમક્ષ હાજર થયા હતા। ત્યારબાદથી જ કેસ ચાલતો હતો। તેમને જામીન મળશે કે નહીં તેની વાતો હતી। તેની વચ્ચે જ ગઈકાલે 22 તારીખે સમાચાર આવ્યા કે ચૈતર વસાવાને શરતી જામીન મળી ચૂક્યા છે। એટલે કે જે શરત રાખવામાં આવી છે તેમાં એવું છે કે તેમણે નર્મદા જિલ્લામાં હાજર નહીં રહેવાનું। આ વાત તેમના વકીલે જણાવી છે। તેમની સાથે જ કેટલા લોકોને જમાનત મળી છે અને તેમની સાથે કેટલા લોકોને જામીન મળ્યા છે તેમજ તેમણે જણાવ્યું કે કેવી રીતની દલીલના કારણે તેમને જમાનત મળે તેને લઈને પણ વકીલે વાત કરી હતી। વિસ્તૃત વાત કરીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। જંગલની જમીન ખેડવાને લઈને જે વિવાદ થયો છે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આરોપ લાગતા રહે છે કે આ એક ખોટો કેસ છે, રાજનીતિક રીતે પ્રેરિત કેસ છે તેવી વાતો ચાલતી હતી। તેની વચ્ચે હવે ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે અને તેમના વકીલે પણ તેવી જ રજૂઆત કરી હતી કે આ જે કેસ છે તેમાં ખોટી કલમો દાખલ કરવામાં આવી છે અને જે કલમો દાખલ કરાઈ છે તેવો કોઈ પણ કેસ ચૈતર વસાવા સામે બનતો નથી। આ દલીલ બાદ તેમણે એ પણ દલીલ કરી કે બેલ ઇઝ નોટ જેલ। આ નિયમના આધારે કોર્ટે પણ આ દલીલ માન્ય રાખી અને તેમને ક્યાંક ને ક્યાંક જે જામીન છે એ મંજૂર કર્યા અને એની સાથે તેમના વકીલે એ પણ જણાવ્યું કે તેમની સાથે 5 લોકોની જે જમાનત છે તે પણ મંજૂર થઈ ચૂકી છે। પરંતુ હાલ ચૈતર વસાવા બહાર નહીં આવે, તે ક્યાંક ને ક્યાંક ગઈકાલે અથવા તો 2 દિવસ પછી જેલની બહાર આવી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે। આપ સાંભળો પહેલાં કે તેમના વકીલે શું કહ્યું। સર, કઈ મુદ્દાને લઈને એમએલએ સહિતના જે આરોપીઓ હતા એમને જામીન કોર્ટે મંજૂર કર્યા છે અને કયા કયા શરતો છે? શરતોમાં તો એવું છે કે એમણે આ નર્મદા જિલ્લામાં રહેવું નહીં, સાક્ષીઓને ફોડવા નહીં, દબાણ નહીં કરવું અને નર્મદા જિલ્લે બહાર એમને રહેવાનું ટ્રાયલ ચાલે ત્યાં સુધી અને 1 લાખ રૂપિયાના જામીનનો છે। ખાસ કરીને એમની સાથે કેટલા આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે? એમની સાથે બીજા 5 જણના મંજૂર કર્યા છે। કોર્ટે કઈ શરતો મૂકી છે એમની સામે જામીનમાં? ત્યાં તો નોર્મલ શરતો છે, ખાલી ચૈતરભાઈમાં જ આ શરત છે કે તમે કઈ દલીલ કરી હતી આગળ? દલીલમાં તો એવું કીધેલું કે ભાઈ આ બોગસ કેસ છે અને હવે તપાસ પૂરી થઈ ગઈ છે, એમએલએ છે, પબ્લિક કોન્ટેક્ટમાં એમને રહેવું પડે અને 302નો કે એવો કોઈ ગુનો નથી એટલે જામીન પર છોડવા જોઈએ। બેલ ઇઝ નોટ જેલ એ સિદ્ધાંતને નામદાર કોર્ટે માન્ય રાખી અને હુકમ કર્યો છે। ખાસ કરીને હવેની જે પ્રોસિજર એની શું રહેશે? ખાસ હવેની પ્રોસિજરમાં તો હવે નીચે ટ્રાયલ ચાલશે અને એમને હાજરી કેવી રીતે ઓફલાઈન આપવાની છે દર મહિનાની પહેલી તારીખે? ના, એમાં જે ચાર્જશીટ સુધી એમણે દર મહિને 1 તારીખે 10 થી 2:30 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશને આપવાની અને બાકીની હાજરીમાં તો કોર્ટમાં હાજર રહી શકશે જ્યારે કેસ ચાલશે ત્યારે। તો ડેડિયાપાડામાં જ્યારે 14 તારીખે ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે પણ ખૂબ જ મોટી જનમેદની સાથે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા। ત્યારબાદથી જ એવી વાતો હતી કે શું ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં। પોલીસે તપાસ પણ કરી અને વકીલનો એવો આરોપ પણ છે કે આ જે કેસ છે એ બોગસ કેસ છે અને તેમણે આ જ દલીલ કોર્ટની અંદર કરી અને તેમના આધારે જ તેમણે બેલની માંગણી કરી। હાલ તો ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે પરંતુ ભરૂચની ચૂંટણી લડશે કે નહીં તેને લઈને ફરી એક વખત અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે કારણ કે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં હાજર ન રહેવાની તેમણે વાત કહી છે અને આ શરત પર ભરૂચ અને નર્મદા જિલ્લામાં તેમને હાજર ન રહેવાની એટલે કે તેની બહાર રહેવાની વાત કરી છે। એટલું જ નહીં પરંતુ વકીલે એ પણ જણાવ્યું, તેમના વકીલે એ પણ જણાવ્યું કે દર મહિનાની 1 તારીખે તેમણે પોલીસ સ્ટેશનમાં દર વખતે હાજર થઈને હાજરી પુરાવવી પડશે તેમજ તેમણે આગામી સમયમાં જે શરત છે એ શરત પાળવાની રહેશે। તો આ હતા અત્યારના મહત્ત્વના સમાચાર। અમે સતત સમાચારોને અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।